અરે આજ ઘોડીલાની મંદર તે શું કરામત કરી હતી દરજી? અરે મારા નાથ, આજ તમારા ઘોડીલાની અંદર મેં જૂના શીર પૂર્યા હતા મારા નાથ. અરે દરજી, એમાં જૂના શીર પૂરવાનું કઈ કારણ તો હોય ને દરજી? હા મારા નાથ, ઘરમાં ખાવા વાળા 12 જણા અને કમાવા વાળો હું એકલો, તો આ બધાનું પૂરું હું કઈ રીતે કરું? અરે દરજી, તો આજથી 3 જણાનું તું પૂરું પાડજે અને 9 જણાનું આ રામદેવ પૂરું પાડશે. રામદેવ નું સદ વસન છે દરજી. બોલ રામા પીરની. એ ભાઈ છગન, છગન બોલ ભાઈ મગન. આપણે ગેદી દડે રમીએ ભાઈ. રમી, પણ કોઈ રમાડવાનું નહીં. કોઈને નહીં, કોઈ નહીં રમાડવાના ભાઈ. હા એમ તો રમી. હા. અરે ગોવાળ, તમે શેની રમત રમી રહ્યા છો? એકા પાટાની. અમારે પણ રમી છે. તમારે ન રમાય. અમારે શા માટે ન રમાય? તમે રાજાના કુંવર કહેવાય, તમને લાગી જાય તો તમારા માતા પિતાનો અમને ઠપકો મળે, માટે અરે તમારે ન ગોવાળ, રમાય. રાજાનો કે રંગ ગેડે દડે તો સાથે જ રમાય. તો તમારા નાના ભાઈ હરે છે? હા, મારા નાના ભાઈ રામદેવ હારે છે. તો રમીએ, કઈક કરીએ. અરે ગોવાળ, બોલો. તમે શેની રમત રમો છો ગોવાળ? ટેકા પાટાની રમીએ. અરે ગોવાળ, રામદેવ પૂછે છે તમે શેની રમત રમો છો ગોવાળ? હા, શું કેવું જોઈએ? ગેડી દડાની રમીએ. અરે ગોવાળ, જો ગેડી દડાની રમત રમતા હોય ને ગોવાળ, તો આજા રામદેવ પણ ખેલવા તૈયાર છે ગોવાળ. નહીં ભાઈ, તમને નથી રમાડવા. અરે ગોવાળ, મને કેમ નથી રમાડવું? તમે કઈશ બહુ કરો છો. અરે નહીં કરું ગોવાળ. નહીં ભાઈ, તમારો ભરોસો નહીં. તમે વાતમાં ફરી જાઓ. અરે નહીં ફરું ગોવાળ. તો તમારે અમારી 4 શરત મંજૂર કરવી પડશે. અરે ગોવાળ, તમારી શરત તો મને જણાવો ગોવાળ. પહેલી શરત, સોના દડુલો રૂપલા ગેડી. અરે લે ગોવાળ, આ સોના દડુલો ને રૂપલા ગેડીઓ. અને બીજી શરત કે તમારા મોટા ભાઈ વિરમદેવ મારા પક્ષમાં. અરે ગોવાળ, મારા મોટા ભાઈ તમારા પક્ષમાં બસ. અને ત્રીજી શરત કે ભૈરવ ભૂમિ બાજુ તમારે રહેવાનું. અરે ગોવાળ, ભૈરવ ભૂમિ બાજુ રામદેવ ઉભો રહે છે. અને ચોથી શરત કે ચારમાંથી કોઈ પણ હાથે દડો જાય લેવા તમારે જવાનું. અરે કોઈના પણ હાથે દડો જાય રામદેવ લઈ આવશે ગોવાળ. હે રમો રમો રામદેવ. અરે
ગોવાળ હું જાઉં છું એ ભાઈ કઈ બાજુ ઘરે આ દડો લેવા કોણ જાય દડો અરે ગોવાળ ઘરે મને મારા માટે વાત જોતા હોય છે. અમારા માત પિતાને વાત જોતા હોય અરે ઠીક છે ગોવાળ તમે ઘરે જાઓ રામ ને દડો લઈને આવે છે. અરે મોટા ભાઈ તમે ગોવાળની સાથે પરત ફરો. ઓ વાંધો નહીં લ્યો એ બાવો 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 એક દડો આવ્યો છે તો સાલ તેને સંતાડી દો. અરે બાવાજી મારા રમતા રમતા મારો દડો અહીંયા આવી ગયો છે. મને આપી ગયો ને. હે બાળક તારો કોઈ દડો આવ્યો નથી. જે માર્ગે આવ્યો તે માર્ગે બાળક પાછો ફરી જા. અરે બાવાજી સોનાનો દડો જોઈને શું કામ પડાડો છો બાવા? મારો દડો મને આપી ગયો ને બાવા. અરે બાળક મારો ભેરવાનો આવવાનો સમય થઈ ગયો છે માટે જે માર્ગે આવ્યો તે માર્ગે પાછો ફરી જા. અરે બાવાજી હજી એકવાર આપણે કહું છું મારો દડો મને આપી ગયો. આ દડો લીધા વગર હું ઘરે નથી જવાનો બાવા. આ બાળક બહુ ઢીલો છે તો લે બાળક આ તારો સોનાનો ડુલો જે માર્ગે આવ્યો તે માર્ગે પાછો ફરી જા. અરે બાવાજી આકાશમાં ઝરમર ઝરમર મેઘોલિયો છે. ઝબુક ઝબુક વીજળી થાય છે અને આમ પણ જંગલની અંદર મને ભેયું લાગે બાવા. તો આજની રાત મને રોકો દે બાવા. હે બાળક અત્યારે મારે ભેરવાનો આવવાનો સમય થઈ ગયો છે માટે તું ઘર ભેગો થઈ જા બાળક. બાકી મારો ભેરવાનો મારું ભક્ષણ કરશે પાઠક ભોજને લાગશે માટે બાળક ચાલો જા. એ આજની રાત રોકો રે બાવા. આજની રાત રોકો. બાબા
આ બાળક બહુ ઢીલો છે માટે ચાલ તેમને મારી પનકોટીની અંદર છોડાવી દઉં અને કંતા નામની લોબડી ઉડાડી દઉં. અરે બાવાજી, જેથી મને ગોદડી ઓઢાડો ને બાવા, તેથી તમારો જમણો હાથ મારા મસ્તક પર મૂકજો બાવા. હાલ અત્યાર સુધી તમે બેઠા હોય અમે કાંઈ રોક ટોક કરી. આ એક પાત્ર એવું આવ્યું છે જેમના આડા આડા ઉતરતા નહીં. તમે તમારી જગ્યા પર બેસી રહેજો. ઓલી બેનને અંદર લઈ લે. આ પાત્રની આડું કોઈ નહીં આવતા. આવ્યા પછી કાંઈ પણ થાય તો અમારા મંડળની જવાબદારી નથી. હજી એક પરિવાર કઈ આ એક પાત્ર એવું આવે છે એમના આડા કોઈ ઉતરતા નહીં. ઉતરા પછી કાંઈ પણ થાય તો અમારા મંડળની જવાબદારી નથી. હાલ 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 ये તમે લડતા લડતા આવો રાજા મારા રમી રાજા.
અરે બાળક તારા ગુરુ કોણ છે? અરે ભૈરવ, મારો ગુરુ બાળીનાથ છે ભૈરવ. અરે બાળક તો આપણે બે ગુરુભાઈ કહેવાય. ગુરુભાઈ હોવાથી તું મને મારી ન શકે. અરે લા ભૈરવ, હાજુ તને મારતો નથી. પોખરગડા સીમાડે જીવતો ભંડારું છું ભૈરવ. અરે બાળક તો હું મારા અવડા મોટા પેટનું પોષણ કઈ રીતે કરું? અરે હા ભૈરવ, આજથી ભાદરવા સુદ નામે મેળા ભરાય, એમાં દશમ નો પ્રસાદ તારો, 1100 પ્રસાદ રામદેવ નો રહેશે. રામદેવ નું સદ વસન છે ભૈરવ. હાલો વચન આપો. સાચો રે ધણી રે મારે રામ
એ ભાઈ મારા રહી સતી હા મારા નાથ આજે આપણો કુંવાર રામદેવ સમાધિએ જવાની રજા લેવા આવશે. જ્યારે કૃષ્ણ અવતારની અંદર બીજું પ્રડાળીનું પુષ્પ આવ્યું પણ અમારી પાસે જમણાનું વચન લીધું તો સતી આજ સુધી તમને વાત નથી કરી. તે શું વાત છે સ્વામી? સતી જ્યારે રામદેવ અવતારની અંદર 52 વર્ષની ઉંમર થશે ત્યારે રામદેવને સમાધિના માર્ગે જવાની રજા આપવી પડશે. શું વાત કરો છો સ્વામી? આ વાત તમે છુપાવી મારા નાથ. અંતે પણ દુઃખના દાડા આવ્યા મારા નાથ, દુઃખના દાડા આવ્યા. એને પેલા જમણા હાથમાં મારી પાસે વચન લીધું હતું કે મારી માતને વાત ન કરતા. એટલા માટે અત્યાર સુધી મેં તમને કોઈ વાત નથી કરી. અને બીજું રમતા રમતા 52 વર્ષની ઉંમર થઈ ગઈ. જ્યારે 52 વર્ષની ઉંમર થઈ જઈ ત્યાર સુધી આપને કઈ ખબર નહોતી. પણ એને એમ પણ કીધું હતું જ્યારે મારી 52 વર્ષની ઉંમર થશે તમને યાદ પણ નહીં હોય, પણ જ્યારે વેરી પરોળના સપના આવે ત્યારે માનજો કે મારી 52 વર્ષની ઉંમર થઈ ગઈ છે. રામદેવ સમાધિની રજા લેવા આવશે. અને જો જ્યારે રજા લેવા આવે પણ હું તો નહીં કહી શકું, પણ તમારી વાત જરૂર માનશે. એટલા માટે એને તમે રજા ન આપતા. પિતાશ્રી આજે રામદેવની સમાધિનો વિદાયનો સમય થઈ ગયો છે બાપ. તાજ રાજી ખુશીથી મને વિદાય આપો. અરે બેટા રામદેવ, સમાધિએ જવાની તો અમારી ઉંમર છે બેટા. અરે પિતાશ્રી
કૃષ્ણ અવતારમાં તમે મને વસન આપ્યું તું કે જેથી મારી 52 વર્ષની ઉંમર થાય તેથી હસતા મોઢે મને સમાધિમાં વિદાય આપશો. આજ મારી 52 વર્ષની ઉંમર થઈ ગઈ છે અને આપને તો ખબર છે પિતાશ્રી રઘુકુળ રીતિ સદા ચાલી આવી પ્રાણ જાય પણ રામદેવ નું વસન ન જાય પિતાશ્રી. હા બેટા વચનથી લાચાર છું. જઈને પેલી તમારે માતારે તો વાત કરો પેલા. અરે માતોશ્રી આજા રામદેવ ને વિદાય હસતા મોઢે આપો કારણ આજ મારી સમાધિનો સમય થઈ ગયો છે. અરે બેટા મારા બા જગતની કઈ એવી માં હોય બેટા કે પોતાના દીકરાની મોતના મોઢામાં ધકેલે બેટા. બેટા રામદેવ જવાની વેળા તો અમારી છે બેટા, જવાની વેળા તો અમારી છે મારા લાલ. અરે માતે જેદી અમરતાલીના બીજા પુષ્પ આપ્યા હતા માતે તેથી આશ્રી મને વસન આપ્યું તો કે જેદી 52 વર્ષની મારી ઉંમર થાય તેથી હસતા મોઢે મને સમાધિમાં વિદાય આપશે માતે. આજ મને જવાની રજા આપો માતે. ના મારા બા અરે બેટા બાળપણથી જ બેટા તારી જીતની આગળ અમે હારતા આવ્યા છે બેટા, હારતા આવ્યા છે મારા લાલ. અને આજે પણ અમે હારી ગયા બેટા, હારી ગયા મારા બા. એ યાદ પેલા રે મનો બાર
મારો સે કળાયેલ મોર પીર રામૈયા રામૈયા રે કુંવર ખમા ખમા તને જાજી ખમા એમ તો મારો છે કળાયેલ મોર કુંવર રામૈયા રે કુંવર ખમા ખમા તને જાજી ખમા તો પટડિયા એ પટડિયા પકરા બાપા ને ગુજારિયા અરે રે ત્યારે વરદાનો દઈ દેગા એમ તો મારો છે કળાયેલ મોર કુંવર રામૈયા રામૈયા રે કુંવર ખમા ખમા તને જાજી ખમા એ મારા તો ભાઈ મરે બહુ હારી અરે રે મરે દબદા પણ નાનપણમાં એ નાનપણમાં જેના મામા બાબા બે મરે અરે રે સારા દિશાના વાયનાવા એ મારા ભોલીએ પડી હળતાલ પીર રામૈયા રામૈયા રે કુંવર ખમા ખમા તને જાજી ખમા એમ તો મારો છે કળાયેલ મોર કુંવર રામૈયા રામૈયા રે કુંવર ખમા ખમા તને જાજી ખમા પણ કીધો વર્ષોમાં બાપાને ભૂલ્યો અરે રે માતા મિનળ પણ યાદો એ ઉગળતા દૂધડા બાપાને ઉતાર્યા અરે રે
અરે રે એ પાછી અરે રૂવે સુસાર પીર રામૈયા રામૈયા રે કુંવર મને એ તારી બેની બારુવે સુસાર પીર રામૈયા રામૈયા રે કુંવર મને પણ છોટો પરસો બાપા તને પૂર્યો અરે રે અરે દાદા પણ યાદ સંસ્કૃત વાલા જેલું તમે સોનાવ્યું અરે રે વરદાન એ તારા ભગતો રૂવે સુસાર પીર રામૈયા રામૈયા રે પીર ખમા એ તારી જેની બારુવે સુસાર પીર રામૈયા રામૈયા રે પીર ખમા પણ પાછો પરસો બાપા પૂર્યો અરે રે પણ યાદો મિશ્રા બાપા લોણ બનાવ્યા અરે રે સુસાર પીર રામૈયા રામૈયા રે પીર ખમા એ મારા ઢોલીએ પડી હડતા પીર રામૈયા રામૈયા રે પીર ખમા એ મેલો મારો છે કળાયેલ મોર પીર રામૈયા રામૈયા પરસો બાપાને પૂર્યો અરે રે પણ યાદ ડુગલા વાળા બાપાને તાર્યા અરે રે તારે વરવા એ તારા ભગતો રૂવે સુસાર
મિત્રો એ રામદેવજી મહારાજની સમાધિ લેવાઈ ગઈ છે તો અત્યારે રામદેવજી મહારાજની સમાધિની આરતીનો ચડાવો થાય છે ચડાવવાની અંદર બોલે બોલ લેવામાં આવશે જે કોઈ પણ ભાઈને આરતીનો લાભ લેવો હોય તો ફટાફટ આરતીનો બોલ આપજો એટલે અહીંથી આપણે રામદેવજી મહારાજની સમાધિની આરતી ઉતરી જાય આ બાપ રણુજા જેવું અત્યારે તમારા ગામની અંદર મોણપરીની અંદર થઈ ગયું છે માહોલ ફટાફટ આરતીનો બોલ આપીજો જે કોઈ ભાઈને લાવ લેવો હોય ફટાફટ આરતીના બોલ આપજો એટલે આપણે અહીંથી રામદેવજી મહારાજની આરતી ઉતાર નાખીએ હાલ લીધી રે વિદાયો રણુજા ધામની ઓ પીરજી લીધી રે વિદાયો રણુજા રામદેવજી મહારાજની સમાધિના દર્શન કરવાના છે મિત્રો દર્શન કરવા પહેલા બહેનો જ આવવાનું છે પછી ભાઈઓએ પણ બહેનોએ ખાસ બધાય મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે સમાધિની અંદર ફૂલ પડ્યું હોય ફૂલની પાખડી પણ અડતા નહીં કોઈ એટલે કોઈ લઈ જતા ને મિત્રો અને ફોટો શૂટિંગ કરતા નહીં કોઈ ફોટો શૂટિંગ કરતાની સમાધિનું અને કોઈ પણ ફૂલ કે ફૂલની પાખડી પણ અડતાની સમાધિના છેટેથી દર્શન કરજો ફટાફટ દર્શન કરજો એટલે બધાનો વારો આવી જાય રોયા રે પશુને રોયા પંખીડા ઓ બાપા રોયા રે પશુને રોયા પંખીડા રોજ ઉઠ પોકરણ ગઢની રયત રે હો બાપા રોજ ઉઠ પોકરણ ગઢની વિદાયુ રણુજા ધામની ઓ બાપા લીધી રે વિદાયુ રણુજા રામદેવજી મહારાજની સમાધિની આરતીનો ચડાવો ચાલુ છે ફટાફટ આરતીનો બોલ આપી દેજો એટલે અહીંથી આપણે રામદેવજી મહારાજની આરતી ઉતરી જાય અને ફટાફટ દર્શનમાં આવી જજો બેનો પેલા દર્શનમાં કીધું એ નિયમ યાદ રાખજો સમાધિનું ફૂલની પાંખડી કોઈ પણ ન અડતા રોઈ રે રયત ને રોયા રાજ્યા ઓ બાપા રોઈ રે રયત ને રોયા રાજ્યા ઓ રોઈ છે કઈ આખી વનરાય રે Oh
બ્રહ્માજી મહારાજની આરતીની અંદર રાજુભાઈ અને સુરેશભાઈના 501 રૂપિયાના વધારા સાથે 652 રૂપિયા જેમ બને એમ બાબા જલ્દી બોલ આપો એટલે એની રામદેવજી મહારાજની આરતી ઉતરી જાય બાબા જગને રોયા જય બોલો રામા પીરની તમે જય બોલો જય બોલો ઈદવા પીરની તમે જય બોલો માતા મિનલ દેવ પિતા જમલ રાય બડા વિરમ દેવાય માતા મિનલ દેવ પિતા જમલ રાય બડા વિરમ દેવાય
505 રૂપિયા એકવાર મારા વાલા ફટાફટ બોલ આપો જેટલા જેટલા પગે લાગી જાય એટલે આરતી 3 વાર થઈ જશે તો જેમને આરતીનો લાવો લાવે તે ફટાફટ બોલ આપજો અને ત્યાં કોઈ ભેગા નહીં થતા મંદિરે હાલો એ લીલા પીળા તારા ને ત્યાં ભરગે બાપા